ધોરણ 12 ફિઝિક્સ. ટોપિક છે 1.4 વિદ્યુત ભારના ગુણધર્મો. વિદ્યુત ભારના ગુણધર્મો. તો વિદ્યુત ભારના ગુણધર્મોમાં 4 ગુણધર્મો છે. તેના પહેલા આપણે એક બિંદુવત વિદ્યુત ભારની વ્યાખ્યા જોઈશું. બિંદુવત વિદ્યુત ભાર. પહેલા હું તમને સમજાવું બિંદુવત વિદ્યુત ભાર કોને કહેવાય, પછી આપણે 4 ગુણધર્મો જોઈશું. તો સૌથી પહેલા આપણે અમદાવાદ અને દિલ્હી વચ્ચેનું અંતર મને ચોક્કસ ખ્યાલ નથી, પણ આપણે 600 કિલોમીટર ધારી લઈએ. 600 કિલોમીટર ધારી લઈએ છીએ. તો હવે અહીંયા ટ્રેન જતી હોય તો ટ્રેનનું અંતર વધારે કેટલું હોય? 1 કિલોમીટર જેટલું હોય. તો આ 600 કિલોમીટરની સાપેક્ષમાં આ 1 કિલોમીટર અંતર કશું ના કહેવાય. તો ત્યારે ટ્રેન જે છે, ટ્રેન તે આપણે શું ધારી લઈએ? બિંદુવત તરીકે. દૂરથી તમે જોતા હોય કોઈ પણ વસ્તુ તો સાવ નાની દેખાતી હોય છે, તો આપણે શું કહી શકીએ? આપણે બિંદુવત કહી શકીએ. એકદમ ટપકું છે. તો આ ખબર પડી ગઈ બિંદુવત કોને કહેવાય. તો હવે આપણે એની વ્યાખ્યા લખીશું. જો વિદ્યુત ભારિત, વ્યાખ્યા લખજો સાથે સાથે. જો વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ એટલે જે ટ્રેનની લંબાઈની હોય, ત્રિજ્યાની જાડાઈની, પરિમાણ કહેવાય. તો બિંદુવત પદાર્થોના પરિમાણ એટલે એ માની લો કોઈ વિદ્યુત ભાર છે, અહીંયા કોઈ વિદ્યુત ભાર છે, તેની ત્રિજ્યા ને એ બધું આવે પરિમાણમાં આવે. એની લંબાઈ કોઈ હોય, જાડાઈ હોય તો એ પરિમાણમાં આવે. એની સાપેક્ષે પરિમાણ તેમની સાપેક્ષે તેમની વચ્ચેના, અહીંયા જો વિદ્યુત ભારિત પદાર્થોના પરિમાણ તેમની વચ્ચેના અંતરની સરખામણીમાં ખૂબ જ નાના હોય. આ અંતરની સરખામણીમાં આ પરિમાણ એમના ખૂબ જ નાના હોય તો તેને આપણે શું કહીશું? તો તેને બિંદુવત વિદ્યુત ભાર કહીશું. બિંદુવત વિદ્યુત ભાર કહીશું અથવા કહે છે. આ ખબર પડી ગઈ. પરિમાણ મેં તમને એક્ઝામ્પલ લીધું એવી રીતે અંતરની સરખામણીમાં જે વિદ્યુત ભાર હોય એમની ત્રિજ્યા, લંબાઈ એટલે પરિમાણ હોય એ ખૂબ જ નાના હોય. આમની સાપેક્ષે નાનું હોય તો આપણે બિંદુવત તરીકે ધારી લઈશું. હવે આવા તો વિદ્યુત ભાર ઘણા બધા હોય. અહીંયા નજીક, દૂર, અહીંયા આપણે ક્યુ વાળી વિદ્યુત ભાર ધારીએ. અહીંયા અંતર બીજું વધારે દૂર અંતર હોય તો આ બધા છે વિદ્યુત ભાર ઘણા બધા. તો આ બધા વિદ્યુત ભારને એક સમૂહ તરીકે આપણે એક ટપકું ધારી લઈશું બિંદુવત. ઘણા બધા વિદ્યુત ભારને પણ દૂરથી જોતા બધા એક જ સરખા લાગે દૂરથી, તો આપણે અહીંયા બિંદુવત ધારી લઈશું. તો બિંદુવત વિદ્યુત ભારોનો બધો જ જથ્થો જેટલા હોય તે બધા જ વિદ્યુત ભારોનો બધો જ જથ્થો અવકાશમાં એક બિંદુએ કેન્દ્રિત થયેલો છે તેમ ધારવામાં આવશે. તેમ ધારવું. હવે જે ગુણધર્મો છે, ગુણધર્મો 1.4.1 એ છે વિદ્યુત ભારનો સરવાળો. બીજું છે 1.4. વિદ્યુત ભારનું સંરક્ષણ. અને છેલ્લું છે 1.4.3 વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ.